જો ગાઈસ અમારે હે ને જવાહરભાઈ ભાઈ ઉટપટ્ટી લઈને કંઈક માપે છે કેટલા મીટર નો લીટો હોય ઈ મીટર નથી ખબર પડતી. अबे साले કેટલા લેવા આપડે? લઈ લે ને ભાઈ 5-6 કરોડ ના. આપણી પાસે પૈસા તો 171 રૂપિયા પહેલા 5-6 કરોડ આવે ને એવી રીતનું કહી દે. पैसा ही पैसा होगा. લગભગ મારા પાસે પૈસા પડ્યા ને લગભગ આ જર બાપુ ખાલી કરી દેવાના હે મને. કેટલા લીધા છે? 5, 6, 7, 10. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ઓહો દાદા બધા લઈ દીધા હું એક સાથે એક ફ્રી. મિત્રો ઓલા જે પૈસા હતા ને 138 માં ખાલી 38 રૂપિયા જ રહેવા દીધા જા ને. हमारे यहाँ ऐसा ही होता है. એવું કેમ થોડા પીએ આવી પીતા તમને ન આવડે જોયું હા કરે. સો હે ગાઈસ સभी का स्वागत है हमारी न्यू ब्लॉग में. तो गाइस અમારા જોન સિંહ પાસ આવી ગયા है ट्रेडिंग માં અને હવે કમબેક કરવાના है ट्रेडिंग માં. એટલે જો આપણે અહીંયા હે ને ફૂલ તૈયારી કરીને આવ્યા અમારા જોન સિંહ. જો આ ચોપડો બોપડો ફૂલ તૈયારી જો ઇટવરિયા હે અમને કઈ ખબર પડે હે નહીં ખબર પડે એ અમારા જોન સિંહ ને જ ખબર પડે. એટલે ટ્રેડિંગ ખોલીને દઈ દીધું હે મેં એ રીતના મૈથા રાખશે. આ જો ઝેરોક્સ કરીને આવ્યું હે ટ્રેન્ડિંગ. આવી વસ્તુ હે ને જેને જોશ હોય ને ઈ જ કરી શકે. આ મને કેમ એડિટિંગ નું જોશ છે એ મને ટ્રેડિંગ નું જોશ છે. એટલે અત્યારે નથી આવતું પછી તો હું આગળ જતા થઈ ગઈ. મારે કેમ થઈ ગયું એમ થઈ જાય. આમાં તમારે કઈ રીતનું આવે ટ્રેડિંગમાં? આમાં તમારે 1-2 વર્ષ વયા જાય શીખવામાં. હા આ બહુ અઘરું છે અને મગજ આમાં હાલે તો જ હાલે. મારા તો એડિટિંગમાં 20 વર્ષ વયા ગયા હે. હા તો આમાં મારા 20 વર્ષ વયા જાય નક્કી ન હોય. તો તમારા 20 વર્ષ વયા જાય એમ ને? હા, તે 20 વર્ષ આવાઈ દેવા પડે ને. એકવાર ભોગ તો દેવો પડે ને. ટાઈમ દેવો પડે અને છોકરીઓને ટાઈમ દઈ શકે તો આને ન દઈ શકે. દયા જગી ને હા એમાં માલ બને એમાં ન બને. છોકરીઓ એમાં જાય અમુક નો માલ. માલ ભલે જાય પણ આવે એના કરતા હાથ ગુના. હા કાયમ લાગે કા આપને. કહેવત નથી માલે તો મોહબ્બત હે ને હા ઉડે તો જ આ ઉડે તો આ જો બાકી આમ બાવરમાં ઘા થાય સીધા. સીધા. હઉ ચાલો અમારે ટ્રેડિંગ ભાઈ કર્યા રાખશે મારા જોન છે. આપણે કઈ આખી રાત પણ કઈ નીંદર કરી નથી એટલે આપણે ઈ કરી લેતા સુધી આપણે જાળવી પછી આપણે આગળ પાછા મળશું મિત્રો. જો ગાઈસ અમારે હે ને જવાહરભાઈ ભાઈ ઉટપટ્ટી લઈને કંઈક માપે છે કેટલા મીટર નો લીટો હોય ઈ મીટર નથી ખબર પડતી. તો હું તમે ટ્રેડિંગ કરવા આવ્યા. ટ્રેડિંગ માં એટલે આમ લીટો આમ હરખો આવવો જોઈએ એટલો આમ રાખવો જોઈએ કાયદેસર આમ અડવો જોઈએ અડવો તો જોઈએ. પેટર્ન બને. તો જ પેટર્ન બને. હા, એ તો આમ એમને સીધી લાઈન જ દેખાય છે વાય છે દેખાય મિત્રો તમને સીધી લાઈન એમને સીધી લાઈન તો હે. તો ગાઈસ આપણે આ હવે બાય ને હવે આને સેલ કરી દઈએ. સેલ કરવું છે પૈસા તો હે ને એકલા. સ્ટોપ લોસ એ પૈસા બહુ. તો અમારા જવર બાપુ મારે હે લોસ માં મારે હે. કેટલા લેવા આપણે? લઈ લે ને ભાઈ 5-6 કરોડ ના. આપણી પાસે પૈસા તો 171 રૂપિયા જ પહેલા 5-6 કરોડ આવે ને એવી રીતનું કહી દે. આ 49 લાખ નું થઈ ગયું છે. એટલે એમાંથી તમે હે ને 4-5 મહિના કાઢી નાખજો. અમે બધા અહીંયા સસ્તા ટ્રેડિંગ વાળા તો અમારા બાય કરી લીધું હે સેલ. પેલું સેલ કર્યું કા સેલ થઈ ગયું જો સક્સેસ થઈ ગયું. હવે આપણે મિત્રો આમાં જોઈએ હવે સેલમાં નીચે જાય છે કે નહીં.
જો નીચે જાય ને આપણે ઓલું પ્રોફિટ થાય તો આપણે હે ને બતાવશું કેટલું પ્રોફિટ થયું નહીં. લોસ થાય તો બતાવી. લોસ થાય ને તો એ બતાવીશું. લગભગ મારા પાસે પૈસા પડ્યા ને લગભગ આ જર બાપા ખાલી કરી દેવાના હે મને. હાલ બે કર્યા એમ ને સેલ. હવ કેટલા લીધા છે? 5 6 7 10. ઓહો દાદા બધા લઈ દીધા. હું તેમાં શું હોય? તો 5-6 કરોડ આવી જ જા હો. હા આવી જાય એટલે ક્યાં જાવું પેલા? દુબઈ. ડાયરેક્ટ દુબઈ જ યાદ આવ્યું. પેલા ક્યાંક આરતી કરવા નહીં જ આવી પડે. નહીં દુબઈ કે પેલા દુબઈ કી જગ્યાએ? હે બુર્જ ખલીફા. બુર્જ ખલીફામાં ના રખડવું હે. હવ ઓહો સપના બહુ મોટા હે પણ હજી તો જવાની વાર હે. આપણું ભેગું થઈ જાય વહી જ જવું હે. હવ બુર્જ ખલીફા. ચાલો અમારે હવે પાછું ટ્રેડિંગ હાલે હે. હવે પછી આપણા મિત્રો મળશું પાછા. થોડું પ્રોફિટ થાય ને પછી મળી. હા નકર બહુ મોટું થઈ જાય એમ છે આ બધું. સો હે ગાઈસ આપણે જો હવે દિવસ આપણે બીજો દી થઈ ગયો હે અને અમારા દોસ્ત આવ્યા હે પાછા જોનસીન ટ્રેડિંગ રમવા. હવે એના ભેગું એક બીજો કાર્યો હોતન છે જો એક સાથે એક ફ્રી. એક સાથે એક ફ્રી. આપણે જો ટ્રેડિંગ માં આવા લીટા પાસા કરી નાખ્યા હે અને એ મિત્રો ઓલા જે પૈસા હતા ને 138 માં ખાલી 38 રૂપિયા જ રહેવા દીધા જા ને. हमारे यहाँ ऐसा ही होता है. ટ્રેડિંગ તો નથી ફાવતું નથી ને પૈસા જો આપડા હે ને પૂરા કરી નાખ્યા હે. આપડે પૈસા તો ફ્રીમાં હતા એટલે આપણે કઈ ઉપાધિ નથી. મિત્રો ખાલી ઓલા 138 રૂપિયા બતાવી દે તો એકવાર સવરભાઈ કેટલા પડ્યા હે. એકાઉન્ટમાં જાવ એકાઉન્ટમાં हाँ જો ઉપર યુ એકાઉન્ટમાં નથી ખબર પડતી. બોલો ભૂલી ગયો આ સ્ક્રીન ભૂલી ગયો. હા જો જો 29 આ એમાં હતું 29 રૂપિયા હે અને એમાં 4 રૂપિયાનું ટ્રેડ લીધું હે ને ટેક્સ લાગ્યું એટલે એમાં ટેક્સ બાકી છે ને એટલે ટેક્સ લઈ લીધો એટલે દોરું કરી નાખ્યું માન. ધોરું કરી નાખ્યું નુકસાન કરી એમાં. નાખ્યું મફતમાં. પ્રોફિટ કરેલું હતોય. મારું ધોરું કરી નાખ્યું હામું. હવે ટ્રેડિંગ માં શું થાય ભાઈ? કાઈ નહીં 10,000 હોય તો વાત હું છે. તમને એક વાત કહું. હા તમે એને ટ્રેડિંગ કરતા કઈક બીજું શીખી લ્યો. નહીં હો આમાં તમારું એને ભેગું નહીં થાય. કાઈ વાંધો નહીં આવી છે. હાલ છે તોય છે ચલેગા. ધ્યાન રાખજો ઓલા તૈન હે ને ઓલા તૈની વૈયા જા હે. કાઈ વાંધો નહીં હોય ચાલશે. આપણે કાર્ય શું શીખવાનું હે? આપણે કાંઈ નહીં કામ ધંધો કરો. મિસ્ત્રી કયો ફર્નિચર નો મિસ્ત્રી કે વેલ્ડિંગ નો મિસ્ત્રી? ફર્નિચર નો. મિત્રો હું ફર્નિચર નો કારીગર છું પણ ક્યાંય કામે નથી જતો. વિચાર કરી લો વિટિયાનો મિસ્ત્રી કહું ગમે તે તીસ્ત્રી કરી લઉં. આ બધાને નથી તો ના સડે છે નવા કાલથી સડવાનું. કાલથી સડવાનું. કેના ભેગું વળી સડવાનું? આપણે સડવાનું લાલુ ભરું. વાહ તો ભાઈ ફૂલ મોજ. આને તાર બંધ કર. હાલો હવે મિત્રો પાછા આપણે મળશું નવો ટ્રેન્ડ બેન લઈને કે શું કરે છે આપણે જોવું તો જોવે ને. આ અડાકા ને ભડાકા જ કરે છે મારો મગજ ફાડી નાખે કંઈક તો. હાલો પછી આપણે મળશું પાછા બીજું. સો ગાઈસ અમે ને રેલવેની દુકાને આવી ગયા હતા. અમારા જહર બાપુ જો સોડા પીએ છે. કેમ સોડા પીએ? આવી પીતા તમને ન આવડે જોયું? હા કરે દેવીભાઈ જો દુકાન માંથી બોલ્યા દેવીભાઈ. અમારા જો પાછા ક્રિકેટ ના મેચર અહીંયા બેઠા હે બધા. હમણાં રમવા જવું બોલું. બોલું હો અમારા પોટી કાર્યો અમિતભાઈ ને કઈક બોલો હું બોલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બા બીજું કઈ તમારા ગોલી ભાઈ શું બોલે? એમાં આવી ગયું. અમારે શું બોલવાનું આ જોજે કાર્યને મૈર જ રાખે. જો કાર્યનો વારો ચડી ગયો. 500 નોટ છે કાઢી લે જલ્દી કાઢ લે. 500 ની નોટ કાઢ પિતાથી કવર નહીં તું 100 રૂપિયા હે 500 હે ને લઈ સોડા લઈ લે જો એક લઈ લે સોડા. તા મને શું દે સોડા તને લેવાની. મોબાઈલ તો લાઈક હાલો મિત્રો પછી અમે નવાગઢ જવાના હે મકાઈ લેવા. હા નવાગઢ તમને પછી મળશું ના. પાછા
કાંઈમાં જો કાંઈ મળી છે તો હાલ બનાય. પછી મળી. મને તો આવડે. તો હે ગાઈસ અમે નવાગઢ પહોંચી ગયા હે અને નવાગઢ પહોંચી ગયા ને તો અમારે મકાઈ લેવા આવી ગયા. અમે ચા પાણી પીને કમ્પ્લીટ આવી ગયા હે. ને આપણે કેટલા મણ મકાઈ લેવાની છે? મણ કેટલાની થાય? 110. 110 રૂપિયા. હાલો મણ એક જો મારી 110 રૂપિયાની થઈ ગઈ છે કમ્પ્લીટ. ઓર્ડર દઈ દીધો હે. કાર્યો માવો બાવો બનાવી દઈએ પછી આપણે ખાઈ પીને જો અમે મકાઈ લઈને ભાગવાના હે. અમે સાલુમાં જો જાતા હોય ને એટલે મકાઈ અમે બતાવીશું કેવડી મકાઈ ને મણે કેટલી હોય. હવે મિત્રો પછી આપણે પાછા મળશું. હલો બાય. હવે ગાઈસ અમારા જો મકાઈ આવી ગઈ છે. મણ એક મકાઈ છે અમને. લાગે તમને મણ એક છે? નહીં લાગે. કેટલી લાગે? મને એક જ છે પણ મને તમને નહીં લાગે. તમારે પૈસાની લીધેલી મકાઈ હોય ને એટલે આપણે શું થાય ઓલી ખેતરમાં વાવી લેવા જાય ને તો એ બધા આપણા ત્યાં તમે સમજી જાજો આપણે વેલા. તમે જો મકાઈ લઈ ઘરે ભાગ્યા થાય. હવે આપણે જો આપણા બ્લોકમાં પાછા નવો મળી કઈક નવી હોય કઈ તો બતાવી છે અહીંથી જ આપણે બ્લોક લાઈક છે સબસ્ક્રાઇબ. બીજું કાંઈ બીજું કાંઈ નહીં. બીજું યાદ નતો. હું જાય કઈ વાકું હાથમાં કેમેરો પકડ્યો છે તો આપણે ગમે એમ કરીને એડજસ્ટ કરી લઈએ. સામે ભેહું આવી ગઈ છે અને જો આપણે ભેહુંમાં એક કઈ છે હવે આપણે કાઢવાની છે એક્ટિવા નીકળે એક નહીં જોઈએ હવે. હા ભેહું આમાં જો આમાં હે ને મકાઈ ખાવાય આવે આમાં. હવે જો આમાં જો મોટું માલ લીધું એક્ટિવા જો હમણાં પગીજા રહી ગઈ તો આપણે પગે કોની આપણી આગળ એક ગાડી થઈ ગઈ નથી. એટલે આવા ખાડાઓમાં કરી દે નક્કી ન હોય. એટલે આપણે જો નથી કેટલી એ પછી ગાડી આવે આમાં જાજી બહુ ન હકાય. હાલો પછી મિત્રો આપણે પાછા મળીશું આગળ. ઓકે હાલો બાય. તો હે ગાઈસ આપણે જો પાછા આવી ગયા હે ભાદરે અને અમે ભાદરે જો કંઈક શૂટિંગ કરવા આવ્યા હે એટલે અમે ભાદર દેખાડી દીધા યાર. તમને વિડીયો બતાવ્યો તો બ્લોગમાં. તમને બ્લોગમાં પાછા આવી ગયા અમે. ટૂંકમાં અમે અત્યારે સવારે જે કામ કર્યું તે પતી ગયું છે. હવે અમે નિરાંતે હું ઉઠી પૂઠીને આવ્યો કમ્પ્લીટ થાય અને આપણે ત્યાં મજાનો વિડીયો કંઈક બનાવવાનો છે ગાડીનો. આ એક્ટિવાનું કંઈક કરવાનું. શું કરવાનું? રેલ ઉતાર એડિટિંગ બેડિટિંગ હું નથી કરવાનો. ખાલી મોકલી દેવા. અહીં સડો પહેરીને આવી ગયા ઘરે પહેરવાની આખો એને હવે રેડી. હવે એમ લાગે બોલો ટૂંકો પહેરીને આવે ને તો આપને એમ લાગે ઘરે પહેરવાની ચીજ છે. હાલો મિત્રો વાંધો નથી. આપણે અહીંયા રામાધણી નું નામ લખ્યું હે લાગે તો તીર નકર જય રામા પીર હો ભાઈ. હાલો પછી આપણા મિત્રો પાછા મળશું આગળ કાંઈ છે તો.